આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી, કાલથી ઘટશે વરસાદનું જોર। ગુજરાતમાં મેઘરાજાએ રમઝટ બોલાવ્યા બાદ કેટલાક વિસ્તારોમાં આજે આકાશ ખુલ્લું થયું। અમદાવાદ સહિતના ભાગોમાં તડકો ખીલ્યો। ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે તે અંગે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર દ્વારા કેટલીક સંભાવનાઓ વ્યક્ત કરાઈ। ગુજરાતની નજીકથી વરસાદ આપનારી સિસ્ટમ પસાર થઈ રહી હોવાથી અસર રાજ્યમાં દેખાઈ રહી છે। રાજ્યમાં આજે કેટલાક જિલ્લામાં ભારે વરસાદની પણ આગાહી છે। આગામી 5 દિવસ સૌરાષ્ટ્ર कच्छ સિવાયના વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદ થશે। 5 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और आज वार्निंग की बात करेंगे तो आज के लिए साबरकांठा, अरावली, दाहोद, महिसागर, वलसाड़, दमन और दादरा नगर हवेली के लिए हैवी रेनफॉल की वार्निंग है। और इसके बाद जो आने वाले दिन हैं, आने वाले 5 दिन, उसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। बीकानेरથી પસાર થતા મોન્સૂન ટ્રફના કારણે રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે। મહત્વનું છે કે રાજ્યમાં સામાન્ય વરસાદ કરતાં 51% વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને હવે વરસાદની સિસ્ટમ ન હોવાના કારણે રવિવારથી વરસાદનું જોર ઘટશે। ઉપરવાસમાં પડેલા વરસાદથી ભાવનગરનો ડેમ ઓવરફ્લો થયો, 10 ગામ અલર્ટ પર। કેટલાક દિવસથી ભાવનગર પંથકમાં મેઘરાજાએ અડ્ડો જમાવ્યો છે। ધોધમાર વરસાદ ખાબકતા ડેમ ઓવરફ્લો થયા। મહુવાના થોરાડા ગામ નજીક રોજકી ડેમ ઓવરફ્લો થયો। ઉપરવાસમાં પડેલ સારા વરસાદને લઈ ડેમ ઓવરફ્લો થયો। રોજકી ડેમ નજીકના 10 ગામોને અલર્ટ કરાયા। તંત્રએ કાંઠા વિસ્તારમાં કોઈને અવરજવર ન કરવા સૂચના આપી। થોરાડા, ગોરસ, સંગણિયા, લખુપુરા, કુંભણ સહિતના ગામોને અલર્ટ કરાયા। આ તરફ વડોદરાના શેરખી, રાણીયા, તલાવડી પાસેના રોડનું પુરાણ ધોવાયું છે। રોડ નીચે ધોવાણ થતા વાહન ચાલકોને મોટા અકસ્માતની ચિંતા સતાવી રહી છે। કોન્ટ્રાક્ટરની બેદરકારી વાહન ચાલકોએ ભોગવવી પડે તેવી સ્થિતિ છે। સ્થાનિકોએ રોષ વ્યક્ત કરતા કહ્યું છે કે અમારા ગામનો કોઈ માલિક જ નથી। તલાટી ક્યારેય આ વિસ્તારમાં આવતા નથી। સ્થાનિકોએ કહ્યું કે અગાઉ વરસાદ પડ્યો ત્યારે ફોટો સાથે રજૂઆત કરી હતી, છતાં કોઈ કામગીરી નથી કરાઈ। આકાશી આફત હજુ ગઈ નથી અને પાટણના ખેતરોમાં હજુ પણ જળબંબાકાર। પાટણ જિલ્લામાં સતત પડી રહેલા અવિરત વરસાદે ખેડૂતોના હાલ બેહાલ કરી નાખ્યા, પરંતુ વરસાદના વિરામ બાદ પણ ખેડૂતોને શાંતિ નથી। પાટણ જિલ્લાના ખેતરો હજુ પણ પાણીમાં ગરકાવ છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે। ખેતરોની જમીન પર પાણીએ પહેરો જમાવી દીધો છે। ખેડૂતોનો તમામ ખર્ચ અને મહેનત આફતરૂપી વરસાદના કારણે નિષ્ફળ જાય તેવી ભીતિ છે। વરસાદે વિરામ લેતા ખેડૂતો ખેતરે પહોંચ્યા તો પોતાના જ ખેતરો શોધવા મુશ્કેલ પડે એટલી હદે પાણી ભરાયા છે। સમી તાલુકામાં અવિરત વરસાદે તારાજી સર્જી છે અને ખેડૂતોના હાલ બેહાલ કરી નાખ્યા। સમી તાલુકામાં અત્યાર સુધી સિઝનનો 21 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। વરસાદી કહેરના કારણે તમામ પાકો પાણીમાં ડૂબી ગયા હોય એવા દ્રશ્યો સામે આવ્યા। ખેડૂતોની મહેનત પાણીમાં સમાણી હોય એવો ઘાટ ઘડાયો। સમી તાલુકામાં 49,000 હેક્ટરમાં ખેડૂતોએ દિવેલા, કપાસ, અડદ, મગફળી, ઘાસચારો સહિતના પાકોનું વાવેતર કર્યું, પરંતુ આકાશમાંથી એવી આફત ત્રાટકી કે ખેતરોના ખેતરો તબાહ થઈ ગયા, જેથી ખેડૂતોએ તંત્ર પાસે સહાયની ગુહાર લગાવી છે। આણંદના પેટલાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના વિરામ બાદ પણ પાણી નથી ઓસર્યા। તાજેતરમાં 8 દિવસ અગાઉ પડેલા વરસાદે તબાહી મચાવી છે। પેટલાદ તાલુકાના નાર, પંડોળી, આમોદ અને ભાણાજ સહિતના ગામમાં ખેતરો હજુ પણ પાણીથી તરબોળ છે। ખેતરોમાં ડાંગરના પાક પર વરસાદી પાણી ફરી વળ્યા છે। ધરતીપુત્રોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડે છે। આમોદ ગામનું તળાવ તૂટતા ગામ બેટમાં ફેરવાયું છે। ખેડૂતોના પાકનો નાશ થયો છે। આમોદ ગામના રોડ રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા છે। ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી છે। વગર વરસાદે જળબંબાકારની સ્થિતિ, આણંદના બોરસદના લોકો ત્રાહિમામ। આ દ્રશ્યો જોઈને એવું લાગે કે થોડા સમય પહેલા જ અહીં ધોધમાર વરસાદ ખાબક્યો હશે, પરંતુ આવું નથી। આ દ્રશ્યો આણંદના બોરસદના છે। અહીંના બદલપુર ગામમાં વરસાદ નથી, છતાં હજુ પણ ઘણા ભાગો તરબોળ છે। બદલપુર ગામમાં રસ્તાઓ હજુ પણ પાણી હવાલે છે। ભારે વરસાદ વરસ્યાને 10 દિવસ થયા છતાં અહીં પાણી ઓસર્યા નથી। ગામના મુખ્ય માર્ગો ઉપર હજુ પણ 1.5 ફૂટ પાણી ભરેલા છે। વાહન ચાલકો તો પરેશાન છે જ, સાથોસાથ શાળાએ જતા વિદ્યાર્થીઓ પણ ભારે હાલાકીમાં છે। ગામનો મુખ્ય કાંસ પુરાઈ જતા પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। જો કે હવે મોડે મોડે તંત્ર જાગ્યું છે અને 10 દિવસ બાદ તંત્રએ કાંસ ખુલ્લો કરવાની તજવીજ હાથ ધરી હતી, પરંતુ અહીં સવાલ એ છે કે લોકોની આ સમસ્યાનો કાયમો ઉકેલ આવશે કે પછી વરસાદ બાદ ફરી આ જ સ્થિતિ વચ્ચે લોકોને જીવવું પડશે। વરસાદ ન હોવા છતાં રસ્તા પર પડેલા ભૂવાથી અમદાવાદીઓ પરેશાન। પારસનગરમાં 2 ભૂવા પડ્યા। ખરાબ રસ્તા અને વારંવાર પડતા ભૂવાઓના કારણે અમદાવાદવાસીઓ ત્રાહિમામ પુકારી ઉઠ્યા।
ભૂવો અને રસ્તા પર પડેલા ખાડાના કારણે પારસનગર વિસ્તારમાં છેલ્લા 7 દિવસથી ટ્રાફિક જામ થાય છે. સૌથી મોટી વાત તો એ છે કે 7 દિવસ પહેલા પડેલા ભૂવાનું 2 દિવસ પહેલા જ કામ શરૂ થયું છે. આ તંત્રની બેદરકારી પર સ્થાનિક લોકો અનેક સવાલ ઉઠાવી રહ્યા છે. સ્થાનિકો ત્યાં સુધી કહી રહ્યા છે કે પહેલા નાનો ભૂવો પડ્યો હતો, તે તંત્રને નજરે ન આવ્યો અને તે જ ભૂવાએ મોટું સ્વરૂપ ધારણ કરતા તંત્ર જાગ્યું. ટ્રાફિકના કારણે 1-2 મિનિટના રસ્તા પર 15 થી 20 મિનિટ જેટલો સમય લાગે છે. તો આ તરફ પારસનગરમાં 500 મીટરના અંતરે જ પડેલા બીજા ભૂવાનું પણ સમારકામ પૂર્ણ નથી થયું. 15 દિવસ જેટલો સમય થતા પાલિકાનું કોઈ એક્શન નહીં. પારસનગરમાં ગુજરાત હાઉસિંગની રીડેવલપમેન્ટ સ્કીમ પાસે ભૂવો પડ્યો છે. ભૂવો પડતા બંને બાજુ પતરા મારી રોડ બંધ કરી દેવાતા સ્થાનિકને ભારે હાલાકી પડી રહી છે. આસપાસની 7 સોસાયટીના 8,000 થી વધુ લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. તંત્રની આળસ જોઈને તો એવું લાગી રહ્યું છે કે શું તેઓ આનાથી પણ મોટો ભૂવો પડવાની રાહ જોઈ રહ્યા છે કે પછી કોઈ મોટી દુર્ઘટનાની. ડીસાના કંસારી ગામના લોકો પાણીથી પરેશાન, વિદ્યાર્થીઓ અને પશુપાલકોની મુશ્કેલી વધી. વરસાદ આવ્યો ત્યારે પણ મુશ્કેલી અને હવે બંધ રહ્યો ત્યારે પણ મુશ્કેલી. બનાસકાંઠા જિલ્લામાં વરસાદ બાદ લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા. ડીસામાં ભારે વરસાદથી રસ્તા પાણીમાં ગરકાવ થયા. વરસાદી પાણી ભરાતા ખેતરોથી ગામમાં જવામાં હાલાકી. રસ્તા બંધ થતા વિદ્યાર્થીઓ અને પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા. પશુપાલકો માટે દૂધ ભરાવા જવું પણ મુશ્કેલ બન્યું છે. કંસારી ગામમાં રસ્તા પર વરસાદી પાણી ભરાયા. પાણી ભરાતા હોસ્પિટલ જવાનો રસ્તો પણ હાલ બંધ છે. જ્યારે પણ અહીં વરસાદ ખાબકે ત્યારે તળાવ ભરાયું હોય તેવી સ્થિતિ સર્જાય. લોકો ઢીંચણસમા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા. આ વિસ્તારમાં પાકો રોડ બનાવવાની રજૂઆત અને માંગ સ્થાનિકો વારંવાર કરી ચૂક્યા છે, પરંતુ રસ્તો બનાવી પાણી નિકાલનો કાયમી ઉકેલ આવતો જ નથી. થોડા જ વરસાદમાં અહીં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ જાય છે અને કેટલાક દિવસો સુધી લોકો પાણી વચ્ચે જ જીવવા મજબૂર બને છે. લસણ ખરીદતા પહેલા ચકાસજો. ગોંડલ માર્કેટયાર્ડમાંથી 600 કિલો ચાઇનીઝ લસણ મળતા લોકોમાં ખળભળાટ. ચાઇનીઝ વસ્તુઓનું નામ પડતા જ લોકો સતર્ક થઈ જાય છે. આ વખતે તો તમારે વધારે સતર્ક રહેવું પડશે. ધ્યાન રાખજો, કારણ કે ચાઇનીઝ લસણ તમારી થાળીમાં ન પહોંચી જાય. ગોંડલ માર્કેટયાર્ડમાં 600 કિલો ચાઇનીઝ લસણ મળતા દોડધામ મચી ગઈ. માર્કેટયાર્ડમાં 30 કટ્ટા એટલે કે અંદાજિત 600-700 કિલો ચાઇનીઝ લસણ ઉતારવામાં આવ્યું. ગોંડલ માર્કેટિંગ યાર્ડ સુધી લસણ કઈ રીતે પહોંચ્યું તે મોટો સવાલ છે. માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોએ તંત્રને જાણ કરી. ઉપલેટાના કોઈ વ્યક્તિએ ગોંડલ યાર્ડમાં લસણ વેચવા મૂક્યું હતું. ગોંડલ યાર્ડના સત્તાધીશો અને વેપારીઓએ સાથે મળીને લસણની હરાજી ન કરાવી. મહત્વનું છે કે ભારતમાં 2006 થી ચાઇનીઝ લસણ પર પ્રતિબંધ છે. ચાઇનીઝ લસણમાં ફૂગની સંભાવના વધુ હોય છે. જંતુનાશકોનું પ્રમાણ પણ વધુ હોય છે. અગાઉ નેપાળ અને બાંગ્લાદેશ થઈને ચાઇનીઝ લસણ આવતું હતું. બિહાર, ઉત્તર પ્રદેશ અને પૂર્વોત્તર રાજ્યોમાં પણ આવી ઘટનાઓ. મધ્યપ્રદેશના જબલપુરમાં ટ્રેન અકસ્માત. સોમનાથ એક્સપ્રેસના 2 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. અકસ્માતમાં કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર નથી. વડોદરામાં જમનાબાઈ હોસ્પિટલ નજીક મકાન ધરાશાયી. કાટમાળ બાજુના મકાન પર પડતા આધેડનું મોત. મોઢા અને માથાના ભાગે થઈ હતી ગંભીર ઈજા. રેસકોર્સ સ્થિત ટી પોસ્ટમાં એસીબીની સફળ ટ્રેપ. માટુંગાના પીઆઈ વતી ₹10 લાખની લાંચ લેતો વચેટિયો રંગે હાથ ઝડપાયો. ધરપકડથી બચાવવાના નામે રાજકોટના ફરિયાદી પાસેથી માંગી હતી 10 લાખની લાંચ. પ્રેમિકાના પ્રેમીએ ધમકી આપતા યુવકનો આપઘાત. મહેસાણાના કડી નજીક કેનાલમાં યુવકે લગાવી મોતની છલાંગ. આપઘાત પહેલા મિત્રો સાથે યુવકે કરી હતી વાતચીત. કોલ રેકોર્ડિંગમાં ધમકી આપનાર યુવકના નામનો ઉલ્લેખ. પોલીસે સમગ્ર મામલે હાથ ધરી તપાસ. કોલકાતામાં તબીબ સાથે દુષ્કર્મ અને હત્યાની ઘટનાને લઈને વિરોધ ઉગ્ર. તબીબ સહિતના આરોગ્ય કર્મીઓ અને અન્ય લોકો પણ વિરોધમાં જોડાયા. આરજીકર કોલેજ અને હોસ્પિટલ સામે વિરોધ પ્રદર્શન. ઉત્તર પ્રદેશના બહુચરાઈજમાં વરુના આતંકથી ફફડાટ. વરુના હુમલાની વધતી ઘટનાને લઈને વન વિભાગે હાથ ધર્યું ઓપરેશન ભેડિયા. અસરગ્રસ્ત ગામોમાં ડ્રોન દ્વારા ઝુંબેશ હાથ ધરાઈ. મધ્યપ્રદેશના પન્નામાં નદીના તેજ પ્રવાહમાં તણાયા જીજા સાડી. ટ્યુબ પર બેસી જંગલમાં ફૂલ તોડવા જતા સમય બની ઘટના. રેસ્ક્યુની ટીમે પહોંચી હાથ ધર્યું સર્ચ ઓપરેશન. અંજારની લેડી ડોન સામે કડક કાર્યવાહી. પોલીસે રિયા ગોસ્વામી સહિત તેના ભાઈ બહેનને ઝડપી પાડ્યા. શારીરિક માનસિક ત્રાસ, વ્યાજખોરી સહિત અનેક ગુનાઓમાં સંડોવણી. બાંદામાં ટ્રકના ચેકિંગ દરમિયાન 2 શખ્સોએ ખનીજ અધિકારી સાથે કરી મારપીટ. સમગ્ર ઘટનાનો વિડીયો થયો હતો વાયરલ. પોલીસે બંને શખ્સોની કરી ધરપકડ. જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીને લઈને તંત્ર એલર્ટ. રાજૌરીમાં સેનાએ સુરક્ષા વ્યવસ્થા વધારી. પોલીસ અને સેનાના જવાનો તૈનાત કરાયા. શાકભાજી બાદ ખાદ્ય તેલના ભાવમાં પણ વધારો. સિંગતેલમાં 60 અને કપાસિયા તેલના ભાવમાં 70 રૂપિયાનો વધારો. મિલરોને પિલાણયુક્ત મગફળી ન મળતા થયો ભાવ વધારો.
સુરતના કતારગામમાં ડાયમંડ વેપારીએ 500 કરોડના રફ ડાયમંડના શ્રીજીની સ્થાપના કરી. 18 વર્ષ અગાઉ રફ ડાયમંડની કાપતા તેમાંથી શ્રીજીના આકાર ધરાવતી નીકળી હતી પ્રતિમા. સુરતના લાલ દરવાજા વિસ્તારમાં 100% ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિની સ્થાપના. વૃક્ષની છાલમાંથી બનાવેલી ગણેશજીની મૂર્તિનું કુદરતી વાતાવરણમાં સ્થાપન. મૂર્તિ સુરતવાસીઓમાં બની આકર્ષણનું કેન્દ્ર. વડોદરામાં ગણેશ ચતુર્થી પર્વની ઉજવણી. લક્ષ્મી વિલાસ પેલેસના ગણેશજીની શાહી સવારી બેન્ડ બાજા સાથે વાજતે ગાજતે ગણેશજીને લઈ જવાયા. રાજકોટ શહેર ભાજપ દ્વારા પણ રેસકોર્સ મેદાન ખાતે ગણપતિ મહોત્સવનું આયોજન. મેર બંગલેથી શોભાયાત્રાની થઈ હતી શરૂઆત. મહોત્સવમાં અનેક સાંસ્કૃતિક તેમજ સ્પર્ધાત્મક કાર્યક્રમનું આયોજન. મહેસાણાના સિદ્ધિવિનાયક મંદિરમાં ગણેશોત્સવના રોજ પોલીસે વિઘ્નહર્તાને ગાર્ડ ઓફ ઓનર આપ્યું. 111 વર્ષથી બિરાજમાન જમણી સૂંઢવાળા ગણેશજીને અપાય છે ગાર્ડ ઓફ ઓનર. જામનગરના સપડામાં પૌરાણિક સિદ્ધિવિનાયક મંદિરમાં ભક્તોની ભીડ. કાલાવડ ધોરીમાર્ગ પર આવેલા સપડા ગામ નજીક આવેલું છે મંદિર. અનેક લોકો પદયાત્રા કરીને પહોંચે છે સિદ્ધિવિનાયક મંદિર. ગણપતિ બાપ્પા મોર્યા. મુંબઈના લાલબાગચા રાજાની પ્રથમ ઝલક જોવા ભક્તો ઉમટ્યા. 20 ફૂટ ઊંચી પ્રતિમા પર 16 કરોડનો મુકટ બન્યો આકર્ષણનું કેન્દ્ર. અંબાણી પરિવારે બાપ્પાને અર્પણ કર્યો છે 20 કિલો સોનાનો મુગટ. લાલબાગચા રાજા મુંબઈનું સૌથી પ્રખ્યાત ગણેશ મંડળ. દર વર્ષની જેમ આ વર્ષે પણ અનોખા લુકમાં જોવા મળ્યા ગણપતિ બાપા. લાલબાગચા રાજાની ઝલક જોવા દેશભરમાંથી ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર. આજથી 10 દિવસ બાદ થશે બાપ્પાની મૂર્તિનું વિસર્જન. ગણેશ ચતુર્થીના અવસર પર અભિનેતા કાર્તિક આર્યન પહોંચ્યા લાલબાગચા રાજાના દરબારમાં. પૂજા કર્યા બાદ ગણપતિ બાપ્પાના લીધા આશીર્વાદ. પુણેના દગડુશેઠ હલવાઈ ગણપતિ મંદિરમાં ગણેશ ચતુર્થીની ઉજવણી. 30 દિવસમાં જ મનોવાંછિત ફળ આપે છે દગડુશેઠ ગણપતિ. 128 વર્ષ પહેલા અહીંથી ગણેશોત્સવની શરૂઆત થઈ હોવાની માન્યતા. મહારાષ્ટ્રના પુણેમાં ગણેશોત્સવની ભવ્ય ઉજવણી. શિખંડી નામની ઢોલ તાશા મંડળી બની આકર્ષણનું કેન્દ્ર. ઢોલ નગારાના તાલે થયું શ્રીજીનું આગમન. પંડાલમાં ગુંજ્યા ગણપતિ બાપ્પા મોર્યાના નાદ. ચેન્નઈના ગણેશ મંદિરમાં ભક્તો ઉમટ્યા. ગણેશ ચતુર્થીના પર્વ પર ઢોલ નગારા વગાડીને ભક્તોએ કરી ઉજવણી. બાપાના દર્શન કરીને લોકોએ અનુભવી ધન્યતા. અમદાવાદમાં એક પરિવાર 3 પેઢીઓથી બનાવે છે ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ. તેમની મૂર્તિઓ પ્લાસ્ટર ઓફ પેરિસથી બનેલી મૂર્તિઓ કરતાં પણ વધુ ટકાઉ. આ મૂર્તિ બનાવવામાં 20 દિવસનો લાગે છે સમય. મુંબઈમાં ગુજરાતી યુવકે પોતાના ઘરે તેજસ માર્કની થીમ પર ગણપતિની સ્થાપના કરી. MK-1A કોમ્બેટ સુપરસોનિક ફાઇટર જેટ પર આધારિત થીમ સાથે શણગાર કરાયો. દેશમાં થતા વિવિધ વિકાસની થીમ પર 33 વર્ષથી કરે છે ગણેશ સ્થાપના. દેશના ગૃહમંત્રી અમિત શાહે ગણેશ ચતુર્થી અને સંવત્સરીની હાર્દિક શુભકામનાઓ પાઠવી. ગણેશજી પાસે દેશવાસીઓની સુખ, શાંતિ અને સમૃદ્ધિની કરી પ્રાર્થના. દેશ અને દુનિયામાંથી ભક્તો રામલલાના દર્શન કરવા પહોંચી રહ્યા છે અયોધ્યા. અત્યાર સુધીમાં 3 કરોડથી વધુ રામ ભક્તોએ કર્યા દર્શન. રામલલાની નગરીમાં ધાર્મિક અનુષ્ઠાનને લઈ તૈયારીઓ શરૂ કરાઈ. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પટનાના ગુરુદ્વારાની લીધી મુલાકાત. ગુરુદ્વારામાં માથું ટેકવીને લીધા આશીર્વાદ. બિહારમાં કેન્દ્રીય મંત્રીના આગમનને લઈને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ. કેદારનાથ ધામ યાત્રાનો બીજા તબક્કાએ વેગ પકડ્યો. કેદારનાથના દર્શન માટે ભક્તો ઉમટી પડ્યા. કેદાર ઘાટીમાં સર્જાયેલી દુર્ઘટના બાદ મોટી સંખ્યામાં ઉમટ્યા ભક્તો. સુરતમાં ન્યૂ સિવિલ હોસ્પિટલ ખાતે એલર્જી ટેસ્ટિંગ અને ઇમ્યુનોથેરાપી ક્લિનિકનું ઉદ્ઘાટન. કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી CR પાટીલના હસ્તે ઉદ્ઘાટન. ક્લિનિકમાં વિવિધ એલર્જીનું કરાશે નિદાન. સુરતમાં જળસંચય જનભાગીદારી યોજનાનો શુભારંભ. 2000 સરકારી મિલકતોમાં કરાશે વરસાદી પાણીનું સંગ્રહ. લો લાઇન એરિયા રેલવે અને ઓવરબ્રિજ સહિત રિંગ રોડના ડિવાઈડર પર પણ પાણી ભૂગર્ભમાં ઉતારાશે. રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર મેળવનાર શિક્ષકોને મળ્યા PM મોદી. શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ બદલ મળ્યા PM મોદીએ પાઠવી શુભેચ્છા. શિક્ષણને વધુ રસપ્રદ બનાવવા મુદ્દે કરી ચર્ચા. લોટરવા ગામની યુવતીએ જીત્યો મિસ એશિયા પ્લોટિનિયમનો ખિતાબ. આદિવાસી સમાજની યુવતી સોનલ ચૌધરીએ વધાર્યું દેશનું ગૌરવ. 32 દેશની યુવતીઓ વચ્ચેની સ્પર્ધામાં બની વિનર. અંબાજીમાં યોજાનાર ભાદરવી પૂનમના મેળાને ગણતરીના દિવસો બાકી. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મોહનથાળનો પ્રસાદ બનાવવાની કામગીરીનો પ્રારંભ. પ્રસાદની માંગ સંતોષવા માટે 3 લાખ કિલો ઉપરાંત પ્રસાદ બનાવવાનું આયોજન. શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈને વહીવટીતંત્ર એક્શનમાં. મેળામાં સુરક્ષાને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે. CCTV કેમેરાથી કરાશે સર્વેલન્સની કામગીરી. 12 સપ્ટેમ્બરથી અંબાજીમાં યોજાશે ભાદરવી પૂનમનો મેળો.
દ્વારકાના ખંભાળિયા લોકમેળામાં લોકોની આતુરતાનો અંત આવ્યો. વહીવટી તંત્ર તરફથી તમામ રાઇડ્સને મંજૂરી. પ્રાંત અધિકારી કરમટાએ આ બાબતને લઈને કરી જાહેરાત. સુરતના સરથાણામાં મહિલા પોલીસ ઇન્સ્પેક્ટરની કર્મનિષ્ઠા સાબિત કરતા દ્રશ્યો. 4 દિવસથી બીમાર હોવા છતાં પીઆઈ ઝાલા ફરજ પર આવ્યા. એક હાથે ગ્લુકોઝનો બાટલો ચડે છે અને બીજા હાથે કામ કરતા હોય તેવો વિડીયો થયો વાયરલ.